મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા। મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું કુંભણિયા ભજીયા। તો ચાલો બનાવીએ। આજે આપણે બનાવશું કુંભણિયા ભજીયા। ભજીયા બનાવવા માટે આપણે ચણાનો લોટ, કટ કરેલું મરચું, લીલા ધાણા, લસણ, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાની ભૂકી લીધી છે। આપણે કટ કરેલા મરચાં છે એ આપણે ચણાના લોટમાં નાખી દઈશું। कट करेला આપણે લીલા ધાણા લીધા છે એ પણ નાખી દઈશું। લસણ ને આદુની પેસ્ટ લીધી છે એ પણ નાખી દઈશું। આપણે બધું હાથેથી મિક્સ કરી લેશું। આવી રીતે આપણે પહેલા બધું મિક્સ કરી લીધું છે। હવે થોડું થોડું પાણી નાખતા જાવું અને મિક્સ કરતા જાવું। આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને મિક્સ કરતા જાવું એટલે આપણે ગાંઠો પણ ન પડે અને એકદમ મિક્સ થઈ જાય। ચોમાસાની સિઝન હોય તો કુંભણિયા ભજીયા ખાવાની ખૂબ જ મજા આવી જાય। આપણે 1 ચમચી જેટલું મીઠું લીધું છે એ પણ નાખશું। 1 ચમચી આપણે મરી પાવડર લીધો છે એ પણ નાખશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેશું। આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે। આપણે એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે। આવી રીતે આપણે તેલ આવી ગયું છે। હવે આપણે પાડી લેશું। એકદમ મમરી જેવા આપણે પાડવાના છે। આપણે ફેરવવા રાખશું જ્યાં સુધી લાલ ન થઈ જાય ત્યાં સુધી। આપણા ભજીયા લાલ થઈ ગયા છે। હવે આપણે કાઢી લેશું। આમાં આપણે ડીશમાં લઈ લેશું। આપણા ગરમા ગરમ કુંભણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।